નમસ્કાર, સમય ગુજરાત સાથે હું પરેશ। સમાચાર શરૂ કરતા પહેલા મુખ્ય સમાચાર પર એક નજર। કેવડિયા કોલોની ખાતે હરિયાણા ભવન થશે તૈયાર, તો હરિયાણાના મુખ્યમંત્રીના હસ્તે કરાયું ભૂમિપૂજન। પાટણ જિલ્લા આરોગ્ય મહાસંઘ દ્વારા કરવામાં આવ્યું મીટિંગનું આયોજન, તો તારીખ 21 થી 25 જાન્યુઆરી સુધી કર્મચારીઓ ધારણ કરશે કાળી પટ્ટી। અને હવે સમય ગુજરાત વિસ્તારથી। કેવડિયા કોલોનીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર પાસે અંદાજે ₹12 કરોડના ખર્ચે શ્રેષ્ઠ ભારત ભવન નજીક નિર્માણ પામનાર હરિયાણા ભવનનું ભારત ભવન નજીક હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલે આજે હરિયાણા ભવનનું ભૂમિપૂજન કર્યું હતું અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ વિરાટ સરદાર પટેલના ચરણોમાં ભાવવંદના કરી હતી। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરતા તેમણે કહ્યું હતું કે વડાપ્રધાને સરદાર પટેલ સાહેબની પ્રતિમા નિર્માણની પરિકલ્પનાને સાકાર કરી છે। કાણોદર ખાતે પ્રાથમિક શાળા નંબર 1 ના 145મા વર્ષગાંઠની ઉત્સાહભેર ઉજવણી કરાઈ। ગૌરવ કુંભ ખુલ્લો મૂકતા વિદેશમાં રહેતા લોકોએ પણ ઓનલાઈન ટકોનું પાડી શાળાનું ઋણ અદા કર્યું। કાણોદર ગામનો યાદગાર દિવસ બની રહ્યો। આજના દિવસે ગ્રામ પંચાયત તરફથી શાળાને ₹51,000 આપવાની જાહેરાત થઈ હતી। આ સાથે જ શાળાના દિવસે ₹7,50,000નું દાન પણ મળ્યું છે। આ સાથે જ શાળામાં ભણતા અને વિદેશમાં રહેતા વિદ્યાર્થીઓને ગ્રામજનો પણ વિદેશમાં બેઠા બેઠા ટોકન ઉપાડી પોતાની ઉપસ્થિતિ નોંધાવી હતી। શાળાના ભૂલકાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ આપવામાં આવ્યો હતો। ગૌરવ કુંભમાં આખું ગામ જોઈને કાર્યક્રમને સફળ બનાવવામાં પોતાનો સહકાર આપ્યો હતો। જૂનાગઢના કેશોદ વેપારી મહામંડળ દ્વારા ગાદોઈ ટોલ પ્લાઝા પર કેશોદ પંથકમાં 20 કિલોમીટર ત્રિજ્યામાં આવતા વાહન ચાલકોને રાહત આપવા કરેલી રજૂઆત સંદર્ભે આજરોજ ધારાસભ્ય દેવાભાઈ માલમની હાજરીમાં બેઠક યોજવામાં આવી હતી। કેશોદના ગોદાઈ ટોલ પ્લાઝાના મેનેજર પ્રણવભાઈ જોશી હાજર રહીને માહિતી આપતા જણાવ્યું હતું। અમરેલી જિલ્લાના બાબરાના ગળકોટડી પાસે ગાંધીધામ તરફથી આવતી મારુતિ વાન અને ચાવડ તરફથી આવતો ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત થયેલ, ત્યારે ગાયને બચાવવા જતા બનાવ બન્યો હતો અને વાનમાં બેઠેલા 2 યુવાનોના મોત થતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી। અમરેલી જિલ્લાના બગસરા અમરેલી બાયપાસ પાસે કાર સાથે નીલગાય ધડાકાભેર અથડાતા નીલગાયનું મોત નીપજ્યું હતું। કાર માલિક કૌશિકભાઈ ધડુકનો ચમત્કારિક બચાવ થયો હતો। બગસરાથી તરવડા તરફ જતી કાર અચાનક બાયપાસ પાસે નીલગાય આડી પડતા ગાડી તૂટી જવા પામી હતી। વાવના મીઠા વિચારણ ગામનો બનાવ અંગે ઉચ્ચ કક્ષાએ કરાઈ લેખિત રજૂઆત। તેમાં તારીખ 13/1/2019ના રોજ બન્યો હતો છેડતીનો બનાવ। તેમાં પીડિત મહિલાએ માવસરી પોલીસ મથકે નોંધાવી ઉમેશ પરમાર શિક્ષકમાં ફરજ બજાવતો હોવાથી શિક્ષણ વિભાગને કર્યું કલંકિત પણ કરવામાં આવ્યો હતો। મુજબનો ઉમેશ પરમાર પર ગુનેગાર માવસરી પોલીસમાં કરાયો હતો। તેઓને પોલીસ ગુનેગારોને છાવરતી હોવાનો આક્ષેપ થયો હતો। સમાચારનો સિલસિલો આમ જ યથાવત રહેશે, તે પહેલા રોકાઈ એક નાનકડા બ્રેક માટે। દેશનું પર્યાવરણ બચાવો પીવીસી ડોર કટિંગ સાથે ઉધઈ અને ભેજનું એકમાત્ર ઉપાય પીવીસી ફર્નિચર, એલ્યુમિનિયમ ડોર, વિન્ડો પાર્ટીશન, પીવીસી કિચન ફર્નિચર બનાવતા પહેલા અમારી મુલાકાત અવશ્ય લો। પ્યોર પેઇન્ટ ડોર મેમ્બ્રેન અને ફર્સ્ટ ડોર ફિટિંગ તથા એસેસરીઝ, કલાપુરમ પીવીસી એન્ડ એલ્યુમિનિયમ, 4 દિવ્ય આશીષ કોમ્પ્લેક્સ, ખુશ્બુ ગેસની બાજુમાં, ચાણસ્મા હાઈવે, પાટણ।
સેમસંગ ઓથોરાઇઝ સર્વિસ સેન્ટર હવે આપનાથી તદ્દન નજીક. શ્રીજી એન્ટરપ્રાઇઝ સેમસંગ 1 અવર સર્વિસ, કુશળ ટેકનિશિયન અને આધુનિક ઇક્વિપમેન્ટ દ્વારા આપના મોબાઈલની રાખે સંભાળ. એક્સટેન્ડ વોરંટીમાં 15% ડિસ્કાઉન્ટ. અમારે ત્યાં સેમસંગના તમામ મોડલની ઓરિજિનલ એસેસરીઝ મળશે. દિવાળી ધમાકા ઓફર. સોફ્ટવેર ફ્રીમાં અપડેટ કરી આપવામાં આવશે. સ્થળ શ્રીજી એન્ટરપ્રાઇઝ ઓથોરાઇઝ સર્વિસ સેન્ટર, પહેલો માળ, 7-11 કોમ્પ્લેક્સ, સિદ્ધપુર 4 રસ્તા, પાટણ. ન્યૂ ભારત રેડિયો સેન્ટર, જ્યાં આપને મળશે એલઈડી ટીવી, એસી, ફ્રીજ જેવા અનેક હોમ એપ્લાયન્સીસની વિશાળ રેન્જ, 0% વ્યાજ દર પર સરળ હપ્તે. આજે જ મુલાકાત લો. દુકાન નંબર 1 થી 11, આરાધના કોમ્પ્લેક્સ, ચતુર્ભુજ બાગ પાસે, પાટણ. શ્રી પાટણ જૈન મંડળ દ્વારા સંચાલિત બીડી સાર્વજનિક વિદ્યાલય કેમ્પસ. મારે એકવાર ફરીથી શાળાએ જવું છે. દોડતા જઈને મારી રોજની બાંકડીએ બેસવું છે. રોજ સવારે ઊંચા અવાજે રાષ્ટ્રગીત ગાવું છે. નવી નવી નોટની સુગંધ લેતા પહેલા પાને સુંદર અક્ષરે મારું નામ લખવું છે. રિસેસ પડતા જ વોટર બેગ ફેંકી નળ નીચે હાથ ધરીને પાણી પીવું છે. જેમ તેમ લંચ બોક્સ પૂરું કરી મરચું મીઠું ભભરાવેલ આમલી, બોર, જમરૂ, કાકડી આ બધું ખાવું છે. સાયકલના પૈડાને સ્ટમ્પ બનાવી ક્રિકેટ રમવું છે. પ્લે ગ્રુપ થી ધોરણ 12 સુધીનું શ્રેષ્ઠ શિક્ષણ, તાલીમબદ્ધ અનુભવી સ્ટાફ, પ્રવાસ, સ્પોર્ટ્સ તેમજ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું સુચારું આયોજન. તો પ્રવેશ મેળવવા માટે સત્વરે સંપર્ક કરો. શ્રી બીડી સાર્વજનિક વિદ્યાલય કેમ્પસ, માટીમાર દરવાજા બહાર, પાટણ. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. આરોગ્ય કર્મચારી મહાસંઘ પાટણ દ્વારા કર્મચારીઓના પડતર પ્રશ્નોને સરકાર સુધી પહોંચાડવા એક મીટિંગનું આયોજન એમએન પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય આરોગ્ય સરકારી કર્મચારી મહાસંઘના ફાર્માસિસ્ટ, લેબ ટેકનિશિયન, તાલુકા કક્ષા અને જિલ્લા કક્ષાના આરોગ્યના તમામ સ્ટાફના પડતર પ્રશ્નોનું વારંવાર રજૂઆત કરવા છતાં સરકારશ્રી દ્વારા નિરાકરણ ન આવતા કર્મચારીઓમાં રોષની લાગણી ઉદ્ભવી હતી. તો મહાસંઘના આદેશ અનુસાર આંદોલનના કાર્યક્રમમાં આપવામાં આવતી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાસંઘના કર્મચારી દ્વારા તરીકે 21 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી સુધી કાળી પટ્ટી ધારણ કરીને આરોગ્ય કર્મચારી ફરજ બજાવશે. આજ રોજ પાટણ જિલ્લાની આરોગ્ય ટીમ જે તમામ કેડરોની આજે સંગઠિત મળી છે અને એ મિટિંગની અંદર નક્કી કરવાનું છે કે સરકારશ્રી સામે આપણે આપણા સંગઠનને મજબૂત બનાવવા માટે, આપણા પ્રશ્નોને વાચા આપવા માટે, આપણા પ્રશ્નોને પહોંચાડવા માટે આપણે ક્યાં સુધી કેવી રીતે આંદોલન કરવું અને એ આંદોલનની અંદર એક ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરવા જઈ રહ્યા છીએ. એ આંદોલનને સફળ બનાવવા માટે અમારી ટીમ મજબૂત છે. પાટણના વાડીનાથ ચોક ખાતે આવેલ રાજપૂત છાત્રાલયમાં પાટણ શહેર રાજપૂત સમાજનો 21મો પરિવાર સ્નેહ મિલન તથા તેજસ્વી તારલાઓનો ઇનામ વિતરણ સમારંભના અધ્યક્ષ સ્થાને દાનસિંહ જાડેજાના ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ સમારંભમાં ધોરણ 1 થી કોલેજ સુધીના તેજસ્વી તારલાઓને તેમજ સમાજના નવનિયુક્ત કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સમાજના આગેવાનો, ભાઈઓ તથા બહેનો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના 23 ગામોને આવરી લેતી જીઆઈડીસી બનાવવા 2007 ને 2009માં જબરજસ્ત તૈયારીઓ કર્યા બાદ રાજ્ય સરકારે એકાએક આખો પ્રોજેક્ટ રદ કરી દેતા સામાજિક કાર્યકર સુધીરભાઈ ઠક્કરે જીઆઈડીસીની માંગ સાથે વાઇબ્રન્ટ સમિતિમાં આવેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવેદન આપવાની જાહેરાત કરતા તંત્ર દોડતું થઈ ગયું હતું. ગુરુવારે સુધીરભાઈ ઠક્કર અને તેમના કાર્યકરો ખેડૂતોને નજરકેદ કરી લેવાયા હતા, જેને લઈ તેમણે શુક્રવારે વડાપ્રધાનને આપવાનું આવેદનપત્ર રાધનપુર મામલતદારને સુપરત કરી પ્રાંત કચેરી આગળ જ આ મરણ ઉપવાસ શરૂ કરીને અન્ન જળનો ત્યાગ કરી દીધો છે. જ્યાં સુધી તેમની માંગ નહીં સંતોષાય ત્યાં સુધી તે ચાલુ રખાશે તેમ જણાવ્યું હતું. પાટણ જિલ્લાના સમી તાલુકાના વાઘપુરા ગામ નજીક ઘાસચારો ભરેલ મેટાડોર ટ્રક વીજ વાયરને અડી જતા શોર્ટ સર્કિટ થવાને લીધે આગ ભભૂકી ઉઠવા પામી હતી, જેને લઈ મેટાડોર તેમજ તેમાં ભરેલ ઘાસ બળી જવા પામ્યું હતું. આ બનાવની જાણ સ્થાનિકોને થતા ઘટના સ્થળે પહોંચી ડ્રાઈવરને આબાદ રીતે બચાવી લેવામાં આવ્યો હતો. જ્યારે મેટાડોરમાં સૂકું ઘાસ ભરેલું હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં મેટાડોર સંપૂર્ણ બળી જવા પામી હતી.
સમય છે વધુ એક વિરામનો. હોમ ફેબ્રિકેશન, એલ્યુમિનિયમ સેક્શન, એસીપી, એસએસ રેલિંગ, ફોલ સીલિંગ, એમએસ શેડ સંતોષકારક કામ કરી આપવામાં આવશે. હોમ ફેબ્રિકેશન 6 કાશી એસ્ટેટ પાસે, પટેલ સ્ટીલ, ચાણસ્મા હાઈવે, પાટણ. મોબાઈલ નંબર 98 250 17 324. કેર પેસ્ટ કંટ્રોલ, ઉદય ટ્રીટમેન્ટ 100% ગેરંટી સાથે કરી આપનાર. આપના ઘર, ફેક્ટરી, ગોડાઉન તેમજ ઓફિસમાં 100% ગેરંટી સાથે ઉદય ટ્રીટમેન્ટ કરી આપવામાં આવશે. દિવાળી ધમાકા ઓફર, 35% ડિસ્કાઉન્ટ ફક્ત ને ફક્ત દિવાળી સુધી જ. મોબાઈલ નંબર 85 11 22 13 12. क्या रंग जमाना, क्या धूम मचाना, अब तो हर कोई है प्रेम का दीवाना. ऊंचे लोगों की ऊंची पसंद, दिनेश, दिग्जाम, रेमंड, शियाराम, रीड एंड टेलर, विमल और आइकॉन के साथ स्टैंडर्ड मिलों के कपड़ों का अद्भुत खजाना. प्रेम सिलेक्शन, तिरुपति प्लाजा, वेराई चकला, पाटन. રિયા ઇલેક્ટ્રોનિક્સ, જેમાં તદ્દન વ્યાજબી ભાવે દુનિયાની ખ્યાતનામ કંપનીઓના વિવિધ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો જેવા કે એલસીડી, એલઈડી, 3D ટીવી, એસી, એર કુલર, ઘરઘંટી, વોશિંગ મશીન, ફ્રીજ મળશે. કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા ભાવની ખાતરી કરવા વિનંતી. રિયા ઇલેક્ટ્રોનિક્સ, A55 કિલાચંદ શોપિંગ સેન્ટર, પાટણ. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના વંડળિયામાં ગામે રહેતા 1.5 મહિનાથી ગામમાંથી પસાર થતી ગાગડિયા નદીને ઊંડી અને પહોળી કરવાનું ભગીરથ કાર્ય ગામ લોકો દ્વારા કરવામાં આવી રહ્યું છે. ત્યારે હાલ આ નદીને ઊંડી ઉતારવામાં 2 હિટાચી, 2 ડોઝર, 8 જેસીબી અને 80 ટ્રેક્ટર દ્વારા રાત દિવસ શરૂ રાખીને પૂરજોશથી કામ શરૂ થયેલ હોય, જે હજુ 1.5 મહિના સુધી કામ શરૂ રહેશે, જેમાં 5 કિલોમીટર સુધી નદીને કરવામાં આવી રહેલ છે. અહીંયા જ્યારે સમગ્ર ભારતમાં પાણીના તળ ઊંડા જતા રહ્યા છે અને પાણીની જે તંગી વર્તાય છે, તો એ અમારા ગામમાં પણ તકલીફ છે. એ જોઈ અને અમારા ગામના શ્રેષ્ઠી શ્રી લાખાભાઈને એક વિચાર આવ્યો કે આપણે ગામના લોકોની મદદ લઈ અને કેમ પાણીનો સંગ્રહ ના કરીએ, તો પાણીનો સંગ્રહ વધારેમાં વધારે થઈ શકે અને ગામના લોકોને પીવાનું તથા સિંચાઈનું પાણી મળી શકે, એ માટે એમણે એક ભગીરથ પ્રયાસ ચાલુ કર્યો. ઉપલેટાની શેઠ ટીજે કન્યા વિદ્યાલયમાં જુદા જુદા વિષયો પર વિદ્યાર્થીઓના ભણતર સાથે સાથે જીવન ઉપયોગી કાર્યક્રમો તેમજ અવનવી પ્રવૃત્તિઓ શાળા દ્વારા અવારનવાર યોજવાના પ્રયત્નો થતા હોય છે. ત્યારે આ શાળાના આચાર્ય ચંપાબેન હંબલ દ્વારા જ્ઞાન યોગ અને પ્રાણાયામ વિશે વિસ્તારથી જ્ઞાન પ્રાપ્ત થાય તે માટે હરિદ્વારથી 3 વિદ્યાર્થીઓના ગુજરાતમાં અલગ અલગ શાળામાં જય અને યોગ તેમજ પ્રાણાયામની માહિતી આપવામાં આવેલ અને ભારતીય જ્ઞાન સંસ્કૃતિમાં યોગ કરવાથી મળતા ફાયદાઓ કેવી રીતે જીવનમાં ઉપયોગી બને અને દરરોજ યોગા કરવાથી જીવનમાં શું પરિવર્તન આવે તેવા એક કાર્યક્રમનું શાળા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આજે અમારી શાળાની અંદર એક ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા એવી અમે પરીક્ષા લઈએ છીએ. એના અનુસંધાને આજે અમારે ત્યાંથી વિશ્વવિદ્યાલય હરિદ્વારથી 3 બહેનો અહીંયા અમારી સ્કૂલની અંદર એને જ્ઞાન યોગ અને प्राणायाम શું છે એ બાબતની એને સરસ મજાની માહિતી આપી थी. हम यहाँ गुजरात में 1 महीने के इंटर्नशिप के लिए आए हैं. पिछले 20 दिन से हम यहाँ गुजरात में हैं. हम गुजरात में स्कूल जाकर लोगों को जागरूक करने की कोशिश कर रहे हैं योग के बारे में. जो हमारी प्राचीन परंपरा है, योग का फायदा क्या क्या है, योग कैसे करें, क्यों करें, वो सब हम बच्चों को बता रहे हैं. ધોરાજીના પાટણ વાવ મુકામે આજરોજ લાઈફ ગ્લોબલ યુકે તાલુકા પ્રાથમિક શાળાને વિદ્યાર્થીઓ માટે ખુલ્લી 26 જાન્યુઆરી 2001ના રોજ ગુજરાતમાં ભીષણ ભૂકંપ થયો ત્યારે દર 75મા દિવસે અદ્યતન પ્રાથમિક શાળાનું લોકાર્પણ થઈ રહ્યું છે. ગુજરાત સરકારશ્રીના શિક્ષણ વિભાગ તરફથી શિક્ષણના ઉત્કર્ષ માટે નિરંતર કાર્યરત પ્રોજેક્ટ અન્વયે સૌરાષ્ટ્ર મેડિકલ એન્ડ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ પ્રોજેક્ટ લાઈફ રાજકોટ દ્વારા તારીખ 26 જાન્યુઆરી 2001ના રોજ ગુજરાતમાં ભીષણ ભૂકંપ થયો અને ઘણી શાળાઓ જર્જરિત થઈ ગઈ. તે પછી મુખ્યત્વે ગ્રામ પ્રદેશમાં 108 પ્રાથમિક શાળાઓનું નિર્માણ કરવાનો સંકલ્પ થયો હોય. આ પ્રોજેક્ટ લાઈફ વિવિધ રીતે માનવ કલ્યાણ લક્ષી સેવાકીય પ્રવૃત્તિ કરતી આવી છે, જે નોંધનીય છે.
ધોરાજીના પાટણ વાવ 108 શાળા પૈકી 80મી શાળાની અર્પણ વિધિ ખુલ્લી મુકાઈ, જેમાં આગેવાનો, કાર્યકર્તાઓ અને આમંત્રિત મહેમાનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે પ્રોજેક્ટ લાઈફ માટે થઈને ખૂબ જ અપૂર્વ અવસર છે. આ 80મી શાળા લાઈફ ગ્લોબલ યુકે તાલુકા પાટણવાવ શાળાનું આજે લોકાર્પણ વિધિ થઈ છે અને લગભગ 63 થી 65 જણા આજે યુકેથી આવ્યા છે. એ બધા ડોનર્સ છે અને 80 થી 90 લાખના ખર્ચે આ શાળા ઉપસ્થિત થઈ છે. અને ગયા વર્ષે આ સ્કૂલનું ફાઉન્ડેશન સ્ટોનની કરેલું હતું ખાતમુહૂર્ત, અને આજે આ લોકો ત્યાંથી આવ્યા છે અને પાટણ વાવના ઇતિહાસમાં પણ એક એટલું સુંદર કાર્ય થઈ રહ્યું છે. સિદ્ધપુરમાં દિન પ્રતિદિન ક્રાઇમમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. 2 દિવસ પહેલા જ ગઠિયાઓ એક મહિલાના ગળામાંથી સોનાના દોરાની ચીલ ઝડપ કરી નાસી છૂટ્યા હતા. તે ઘટનાની હજી શાહી પણ છુકાઈ નથી. ત્યારે શનિવારે અજાણ્યા 2 ગઠિયાઓએ એક વૃદ્ધને ટાર્ગેટ બનાવી વૃદ્ધને કેફી પદાર્થ સુંઘાડી 20,000 રોકડ રકમ, સોનાનું 1 તોલાનું ગોખરું લઈ ભાગતા સિદ્ધપુર ડેપોના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર પર ફરી એક નજર. કેવડિયા કોલોની ખાતે હરિયાણા ભવન થશે તૈયાર, તો હરિયાણાના મુખ્યમંત્રીના હસ્તે કરાયું ભૂમિપૂજન. પાટણ જિલ્લા આરોગ્ય મહાસંઘ દ્વારા કરવામાં આવ્યું મીટિંગ આયોજન. તો તારીખ 21 થી 25 જાન્યુઆરી સુધી કર્મચારીઓ ધારણ કરશે કાળી પટ્ટી. આ સાથે જ આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. રજા આપશો. નમસ્કાર.